એક એવી સિસ્ટમ જે બોર્ડરથી શરૂ થાય છે અને તમારા ઘરની ગલીમાં પૂરી થાય છે. આજે હું તમને સમજાવીશ ગુજરાતમાં દારૂ વેચવા પાછળનું એ સિક્રેટ કરપ્શન નેટવર્ક જે કદાચ તમે પણ નથી જાણતા. દોસ્તો, આ રમત શરૂ થાય છે ગુજરાતની સરહદો પરથી. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા પાડોશી રાજ્યોમાંથી જ્યારે દારૂ ભરેલી ટ્રકો નીકળે છે ત્યારે એમને ખબર હોય છે કે કઈ ચેકપોસ્ટ પર ગ્રીન સિગ્નલ તૈયાર છે. અહીં પહેલું કરપ્શન સ્ટેક હોલ્ડર આવે છે, ધ હપ્તા કલેક્ટર્સ. વિચારો કે જે બોર્ડર પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય ત્યાંથી લાખોનો માલ આસાનીથી પસાર કેવી રીતે થાય? જવાબ છે સેટિંગ. ટ્રક દીઠ નક્કી કરેલી રકમ જ્યારે ઉપર સુધી પહોંચે છે ત્યારે સિસ્ટમ પોતાની આંખો બંધ કરી લે છે. અહીંથી જન્મે છે એ બ્લેક મની જેનો કોઈ હિસાબ સરકારના ચોપડામાં નથી હોતો. પણ આ તો માત્ર શરૂઆત છે. અસલી ખેલ તો ત્યારે શરૂ થાય છે જ્યારે આ માલ ગુજરાતની હદમાં એન્ટર થાય છે. હવે જ્યારે માલ ગુજરાતની અંદર આવી ગયો છે ત્યારે શરૂ થાય છે બીજું સ્ટેક હોલ્ડર, ધ લોકલ નેટવર્ક. દરેક જિલ્લા અને શહેરના બુટલેગર્સનું એક ફિક્સ નેટવર્ક હોય છે. અહીં કરપ્શનનો બીજો હપ્તો જાય છે લોકલ પોલીસ સ્ટેશનના અમુક ભ્રષ્ટ વહીવટદારોને. આ રકમ એટલે આપવામાં આવે છે જેથી પોલીસને ખબર હોય કે દારૂ ક્યાં વેચાય છે, છતાં તેઓ ત્યાં દરોડો ન પાડે. અને જો ક્યારેક ઉપરથી દબાણ આવે અને રેડ પાડવી જ પડે તો બુટલેગરને પહેલા ફોન કરીને જાણ કરી દેવામાં આવે છે કે ભાઈ આજે માલ છુપાવી દેજે. અહીં જન્મ લે છે ત્રીજું સ્ટેક હોલ્ડર, ધ મિડલમેન. આ વચેટિયાઓનું કામ છે સામાન્ય જનતા અને પોલીસ વચ્ચે સેટલમેન્ટ કરાવવાનું. જો કોઈ વ્યક્તિ પીતા પકડાય તો કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે હજારો રૂપિયાની લાંચ લઈને કેસને ત્યાં જ દબાવી દેવામાં આવે છે. આ આખી ચેન એટલી પાવરફુલ છે કે દારૂના ભાવ ડબલ થઈ જાય છે પણ એનો સપ્લાય ક્યારેય અટકતો નથી. પરિણામે કરોડો રૂપિયાનું બ્લેક મની જનરેટ થાય છે જે ટેક્સના બદલે ભ્રષ્ટાચારીઓના ખિસ્સામાં જાય છે. વિચારો, જો આ બધું જ નીગલ થઈ જાય તો સૌથી પહેલો ફાયદો એ કે સરકારને હજારો કરોડની આવક થાય જેનો ઉપયોગ રોડ, રસ્તા અને શિક્ષણમાં થઈ શકે. બીજું, ઝેરી દારૂ એટલે કે લઠ્ઠાકાંડથી થતા મોતમાં ઘટાડો થાય કારણ કે ક્વોલિટી ચેક ગવર્મેન્ટના હાથમાં હોય. અને સૌથી મહત્વનું, આ જે કરપ્શનની આખી ચેઇન છે એ એક ઝટકે તૂટી જાય. પણ સવાલ એ છે કે શું ખરેખર સિસ્ટમ આ ચેઇનને તોડવા માંગે છે કે પછી આ ડ્રાય સ્ટેટનું નાટક માત્ર સામાન્ય જનતા માટે જ છે? તમારું શું માનવું છે? શું ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવી જોઈએ કે પછી કડક અમલ થવો જોઈએ? કમેન્ટમાં તમારો અવાજ ઉઠાવો. અને જો આ વિશ્લેષણ ગમ્યું હોય તો ગુજરાતના દરેક જાગૃત નાગરિક સુધી આ વિડીયો શેર કરો. વધુ સત્ય અને સચોટ માહિતી માટે ફોલો કરો ગુજરાતી ઇન્ફોર્મરને. જય ભારત, જય જય ગરવી ગુજરાત.